જિલ્લાના તબીબી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ અને દર્દીઓ માટે માનવતાની ભાવનાને કેન્દ્રમાં રાખી કાર્યરત ઉપાસના ગાયનેક હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ શહેરના જાણીતા તબીબીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના મુખ્ય તબીબીઓ ડોક્ટર પાર્થ ગોલ, ડોક્ટર કોમલ ગોલ, ડોક્ટર સરજુ સંઘવી, ડોક્ટર ઉર્વી સંઘવી, ડોક્ટર દર્શન સુરેજા, ડોક્ટર ફાલ્ગુની સુરેજાની તબીબી ટીમે સંયુક્ત પ્રયત્નોથી ઉપાસના હોસ્પિટલમાં ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ગ્લોબલ આઈવીએફ સેન્ટર પણ કાર્યરત કર્યું છે. આ સેન્ટર નિસંતાન દંપતીઓ માટે આશાની કિરણ સમાન બનશે, જેમને હવે આઈવીએફ માટે અન્ય શહેરો નહીં ખસવું પડે. આ નવું બિલ્ડિંગ એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની પાછળ સુરેન્દ્રનગર ખાતે લોકાર્પણ પામ્યું છે, જેમાં તમામ આધુનિક ગાયનેક સેવાઓ ઉપલબ્ધ છે. ડોક્ટર પાર્થ ગોલ છેલ્લા 6 વર્ષથી શહેરમાં માનવતાધર્મી સારવાર આપી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓને માત્ર સારવાર નહીં પરંતુ આત્મીયતાથી સહયોગ, ન્યૂનતમ આશા અને વિનામૂલ્ય ભોજન જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. શુભારંભ પ્રસંગે શહેરવાસીઓએ તબીબીઓ ટીમને શુભકામનાઓ સાથે તેમના સેવા કાર્યને ખૂબ જ સહાર્યું છે અને આગામી દિવસોમાં પણ તેમની સેવાઓ વધુ વિસ્તરે તેવી આશા વ્યક્ત કરી હતી. છેલ્લા 6 વર્ષોથી અમે ઉપાસના હોસ્પિટલમાં માત્ર સારવાર જ નથી આપી, પરંતુ દર્દીના દુઃખમાં સહભાગી થઈ ઘરના સભ્યની જેમ સાથે ઊભા રહી અને આશાનું એક નવું કિરણ આપ્યું છે. આપના વિશ્વાસથી જ ઉપાસના હોસ્પિટલ આજે આ મુકામે પહોંચી છે અને આપના પ્રેરણાથી જ 5મી ઓક્ટોબરના રોજ ઉપાસના હોસ્પિટલ એક સૌથી મોટા, અતિ આધુનિક અને સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ એવા હોસ્પિટલમાં શિફ્ટ થવા જઈ રહી છે.